આજકાલ પેસ્ટિસાઇડ વાળા જે શેરડીના રસ મળે છે એના કરતાં આ રસ ઘણો જ સારો છે. ઓરેન્જ ફ્લેવર છે, કોકોનટ છે, પછી પાઇનેપલ છે, અમે બધા જમરૂક છે, અમે બધા જ ટેસ્ટ કર્યા છે. સુરત એટલે ખાણીપીણીનું સ્વર્ગ. અહીંના લોકો નવું અજમાવવામાં ક્યારેય પાછળ પડતા નથી. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સુરતીઓને ઠંડક આપવા માટે પીપળોદ વિસ્તારમાં શેરડીના રસનું એક નવું અને અનોખું રૂપ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે આપણે આદુ લીંબુવાળો શેરડીનો રસ પીતા હોઈએ છીએ, પણ અહીં તો આખી વાત જ અલગ છે. ઓલપાડના ખેડૂત કલ્પેશભાઈના પોતાના ઓર્ગેનિક ફાર્મની શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે. કેમિકલ મુક્ત અને કુદરતી પદ્ધતિથી ઉગાડવામાં આવેલી શેરડી હોવાથી તેનો સ્વાદ અને ગુણવત્તા લાજવાબ હોય છે. કલ્પેશભાઈએ સુરતીઓની જીભના ચટાકાને ધ્યાનમાં રાખીને શેરડીના રસમાં પણ વિવિધ ફ્લેવર્સ લોન્ચ કર્યા છે, જેમાં કોકોનટ, સંતરા, જમરૂક સહિત 7થી 8 ફ્લેવરમાં શેરડીનો રસ મળશે. જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ તેમ સુરતીઓ આ ફ્લેવરફુલ રસના દીવાના બની રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઓર્ગેનિક શેરડી હોવાથી તે સ્વાસ્થ્ય માટે સારી છે અને ફ્લેવર્સને કારણે તે બાળકોથી લઈને વડીલો સુધી સૌની પહેલી પસંદ બની રહી છે. સુરતમાં પહેલી વાર જ આવું લઈ આવ્યા છે કે પ્રાકૃતિક શેરડીમાંથી એની અંદર જુદી જુદી ફ્લેવર ઉમેર્યા છે. એની અંદર જેવા કે પાઇનેપલ, કોકોનટ, સંતરું, મોસંબી અને જમરૂકનો મિક્સ કરી ને લોકોને પીવડાવીએ છીએ. ને લોકોને ઓર્ગેનિક શેરડીનો રસ ઠંડો અને બરફ વગરનો મળે છે, એટલે લોકો ઘણા ખુશ છે અને એ લોકો ઘણી વાહ કરે છે. આજકાલ વાતાવરણ આવું છે એટલે તાપ બહુ પડે. હવે આપણે બીજું કોલ્ડ્રિંક ને બીજું બધું મળતું હોય, પણ એના કરતા આપણા શરીરમાં એવું બધું ખાવું આર્ટિફિશિયલ સુગર વાળું, એના કરતા શેરડીનો રસ ના પીએ. ને બાકી બધે શેરડીનો રસ મળતો જ હોય, પણ અહીંયા ફ્લેવર વાળો મળે કે નારિયેળ પાણી વાળો કે આ વાળો તે કે તમે પીઓ તો તમને સારું બી લાગે અને દર વખતે તમે ગિલ્ટ ફ્રી પી શકો એમ. એટલે આ જગ્યા એકદમ મને સારી લાગે છે.